पीछे प्रसाद का कोई लेना वहाँ बैठे। सर्वप्रथम तो परम सौभाग्य है कि आज भद्रकाली माताना पावन पवित्र स्थले आवानो अवसर मळ्यो अने जे 26 ફેબ્રુઆરીના રોજ નગર દેવી ભદ્રકાલી માતાજીની પાવન પવિત્ર કાર્ય જે પ્રસંગ છે એ આવી રહ્યો છે। સૌપ્રથમ તો આ પ્રસંગ પ્રથમ વખત થઈ રહ્યો છે એના માટે હું રામ બલી પ્રાગ તિવારી ટ્રસ્ટની સાથે સાથે સમસ્ત ટ્રસ્ટીઓ અને આ નગર યાત્રાથી સંકળાયેલા સમસ્ત મહાનુભાવોનો અને સમસ્ત ભક્તજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે આ અમદાવાદનું એક પરમ સૌભાગ્ય છે। 26 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ મહાશિવરાત્રિની પાવન પર્વની સાથે અમદાવાદ શહેરના વિશ્વ વિખ્યાત નગર દેવી માતા ભદ્રકાલીજીનું 614 વર્ષ પછી ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે। આ શોભાયાત્રામાં એમ કહેવાય કે જેમ અમદાવાદના ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે ગાઢ રીતે સંકળાયેલી છે। આ રથમાં માતા ભદ્રકાલીજીની પાદુકા મૂકવામાં આવશે અને રથયાત્રાના રૂટ ઉપર જે રૂટ થોડા અંતરે આવતા રૂટ ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે અને આ ભદ્રકાલી માતાજીની નગર યાત્રામાં અનેક સાધુ મહાત્મા પરમ પૂજનીય મહંતોની સાથે સાથે અખાડા, ટેબલો, ઊંટ, હાથી અને ભજન મંડળી વગેરે આ શોભાયાત્રાને શોભાવશે। આ શોભાયાત્રા વિશે અનેક જે આમાં જે વ્યવસ્થાના ભાગરૂપે જે જરૂરિયાતો હોય છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્ત વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। 3 દિવસથી અહીંયા રૂટની પર સમીક્ષા કરવામાં આવી રહી છે। આમાં કોર્પોરેશનના સમસ્ત અધિકારીગણની સાથે સાથે પદાધિકારી પણ એમાં જોડાયેલા છીએ અને આ રૂટ યાત્રામાં જેટલા પણ આ રૂટ યાત્રામાં જે છે એમાં જે લાઇટિંગનું સુશોભન પણ કરવામાં આવશે અને આ ભગવાન જગન્નાથજી ભગવાન નગર દેવી માતા ભદ્રકાલીજીની નગર યાત્રાના જે રૂટ છે એમાં ભદ્રકાલી માતાજીથી રૂટ શરૂ થઈને ગુરુ 3 દરવાજા, ગુરુ માણેકનાથજીની સમાધિ સ્થળ, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, ખમાસા અને જમાલપુર પગથિયા અને જગન્નાથજી મંદિરથી પૂરી થઈ અને આ રથયાત્રા ફરી નિજ મંદિરે પહોંચશે અને અહીંયા પહોંચ્યા પછી હવન કરવામાં આવશે અને આમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો આ નગર યાત્રામાં જોડાશે। એટલે આપણા સૌના માટે નગરજનોની સાથે સાથે જે ભાવિ ભક્તો છે
એ આપણી આ નગર દેવી ભદ્રકાળી માતાજીની જે નગર યાત્રા છે, શોભા યાત્રા છે, એમાં સૌએ ભક્તો જોડાય અને આપણે સૌએ સાથે મળીને આ નગર દેવીની પૂજા અર્ચના સાથે આપણે સૌએ જોડાઈશું. એ જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય ભદ્રકાળી માતાજી કી જય હો. હું અમદાવાદના નગરજનો અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના અમદાવાદ મ્યુનિસિપાલિટીના મેયર મેડમશ્રીનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, રાજ્ય સરકાર, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, એ બધાનો આભાર માનું છું કે જેઓ નગર યાત્રાની અંદર પોતાનો ફાળો અને સાથ અને સહકાર આપી રહ્યા છે. હું પત્રકાર ભાઈઓનો પણ સ્વાગત કરું છું અને એમનો પણ આભાર માનું છું. આ નગર યાત્રા વર્ષોથી અમે વિચારી રહ્યા છીએ કે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગર યાત્રા નીકળે. અમારા પરિવારના લોકો પણ ઘણી વખત આ ચર્ચા કરે છે, કારણ કે 614 વર્ષ પહેલા અમારા પૂર્વજો જ અમને કહેતા હતા કે નગર યાત્રા માતાજી નીકળતી હતી, પણ કોઈ કારણસર એ નગર યાત્રા બંધ થઈ. નગર યાત્રા આપણી કુળદેવી અથવા નગર દેવીની નીકળવી જોઈએ, આ શાસ્ત્રીય નિયમ છે. માતાજીની મૂર્તિ અચળ છે, માટે અમે માતાજીની પાદુકા આખા નગરમાં યાત્રા માટે લઈને નીકળી. 614 વર્ષ પહેલા માતાજીનું સ્થાન અહીંયા હતું. સ્થાન વિવાદિત પણ છે. એવું કહેવાય છે કે મારી જોબમાં પણ માતાજીનું સ્થાન હતું, પણ એ વખતે અનેક કારણોસર માતાજીની સ્થાપના પછી અહીંયા કરવામાં આવી અને અમારા પૂર્વજો વડવાઓ માતાજીની પૂજા અર્ચના કરતા હતા. અહીંયા માતાજીના હાથનો પંજો પણ છે, તે આપ બધા જાણો છો. એ બતાવે છે કે માતાજી પોતાનો પંજો અહીંયા મૂકીને ગયા, એટલે આ સમૃદ્ધિ અમદાવાદની જેવી પહેલાં હતી એવી અત્યારે પણ છે. વાત ઇમ્પોર્ટન્ટ આ છે કે આ કર્ણાવતી નગર છે. રાજા કર્ણદેવે અહીંયા માતાજીની સ્થાપના કરી, એટલે આ નગર કર્ણાવતી છે. આપણે અમદાવાદ તો છે, પણ સત્ય હકીકત આ છે કે આ કર્ણાવતી નગર છે. હું આજે અહીંયા નગરના પતિ મેડમ શ્રી અહીંયા બેઠા છે. હું કહીશ કે આને બૃહદ કર્ણાવતી નગર તરીકે ઓળખાય તે રીતે આ નગરની યાત્રા ભવિષ્યમાં અમે કાઢીએ. રૂટ જે છે તે શરૂઆત આ જગ્યા ચોકમાંથી થશે. માતાજીની પાદુકા જે અમદાવાદના રાજા જેને કહીએ અથવા તો મેડમ અહીંયા બેઠા છે, એમને અમે માતાજીની પાદુકા માથે રાખીને રથ સુધી પહોંચાડવાની જેમને પ્રાર્થના કરીશું. એ લઈને આવશે. પછી એની પૂજા અર્ચના રથ ઉપર થશે. રથની પણ પૂજા અર્ચના થશે. પછી આરતી થશે પાદુકાની અહીંયા. સાથે સાથે જે માતાજીનો પંજો છે એની પણ આરતી થશે.
એ લઈને 3 દરવાજે આરતી થવાની છે. ત્યાંથી માણેકનાથ બાબાની જે જગ્યા છે, જે મંદિર છે, ત્યાં ત્યાં પણ આરતી ઉતારવામાં આવશે. ત્યાંના મહારાજશ્રી ઉતારશે. ત્યાંથી મ્યુનિસિપલ કોઠા, જે નગરની વ્યવસ્થા જ્યાંથી થાય છે, ત્યાંથી મેનેજ થાય છે, ત્યાં પણ અમે પ્રાર્થના કરી છે કે મ્યુનિસિપલ કોઠાના જે હોદ્દેદારો છે તે આની આરતી ઉતારે. ત્યાંથી ખમાસા થઈને જગન્નાથ મંદિર, જે નગર દેવતા છે, ત્યાં પણ માતાજી જશે. માતાજીના પગલાં ત્યાં જશે. અને જગન્નાથ મંદિરના મહંત શ્રી એમને અમે પ્રાર્થના કરી છે, તેઓ પણ માતાજીની આરતી ત્યાં ઉતારશે. ત્યાંથી થઈને હવેલી થઈને, હવેલીનો પણ એટલા માટે મહત્વ છે કે ગાયકવાડ રાજા પણ અહીંયા આ માતાજીની સ્થાપના વખતે એમની પૂજા અર્ચના એ લોકો પણ કરતા હતા. એટલે હવેલી થઈને સાબરમતી નદી કિનારે સાબરમતી નદીની આરતી થશે. ત્યાંથી મહાલક્ષ્મી માતાજીના મંદિરે, જ્યાં ગુજરી બજાર ભરાય છે, ત્યાં માતાજીની મંદિરે અમારા પરિવારના બધા લોકો, જે રામબલી પ્રાગ તહેવારી ટ્રસ્ટ એ પરિવારના લોકો રહે છે, તેઓ આરતી ઉતારશે. અન્ય સેવકગણ પણ આરતી ઉતારશે. ત્યાંથી વસંત ચોક, જ્યાં અમારા મંદિરના જ વારાદાર બ્રજલાલ ગંગા પ્રસાદ અવસ્થી, જે અમારા ભાગીદાર છે મંદિરની પૂજા અર્ચના કરવામાં, તેઓ પણ ત્યાં આરતી ઉતારશે. ત્યાંથી લાલ દરવાજા થઈ સીધી સૈયદીની જાળી બહુચર માતાજીના મંદિરે, ત્યાં પણ ત્યાંના પૂજારી માતાજીની આરતી ઉતારશે. છેલ્લે નિજ મંદિરે પહોંચીને એક અહીંયા હવન થશે. અને હવન પછી માતાજીના જે પાદુકાને અમે મંદિર પર સ્થાપિત કરશું અને પછી ભંડારો રાખવામાં આવે છે. આ આખું રૂપ અને જે વ્યવસ્થા છે અથવા જે કાર્યપ્રણાલી છે પ્રમાણે પૂજા અર્ચના કરીશું. આટલું કહીને હું બધાનો આભાર માનું છું. હવે આપ લોકો આટલી સંખ્યામાં, અમને ખબર નહોતી કે આટલા બધા લોકો આમાં જોડાઈ જશે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર એ અમને એટલી બધી સહકાર આપ્યો કે આટલી બધી વ્યવસ્થા મોટી થઈ જશે, અમને ખ્યાલ નહોતો. નમસ્કાર. પરમ પવિત્ર પાવનકારી નગર દેવી વિશ્વવિખ્યાત ભદ્રકાલી માતાજીની 26 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાતિ ભવ્ય નગરયાત્રા નીકળવાની છે. અને આ નગરયાત્રાની સાથે સાથે 26 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ, સાથે સાથે મહાશિવરાત્રિનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રા નીકળશે, એના માટે હું સૌએ આ રામબલી પ્રાગતિવારી ટ્રસ્ટ, અવસ્થિત ટ્રસ્ટ અને સૌએ આ ભદ્રકાલી માતાજીના નગરજનોને, માઈ ભક્તોને એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેમ કે આ આપણું પરમ સૌભાગ્ય છે કે 614 વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે. અને આ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે. અને આ રથયાત્રાના રૂટ ઉપર
દરેક રૂટ ઉપર એમાં ભવ્યાથી ભવ્ય સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવી છે. રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવશે અને જે નગરજનો જે ભદ્રકાળી માતાજીની જે આસ્થા એની શક્તિ અને ભક્તિથી જે સંકળાયેલા છે એ લાખોની સંખ્યામાં એ ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં નગરજનો જોડાશે અને એની સાથે સાથે જે ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ જે વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગરૂપે જે પણ જરૂરિયાતો છે એ પૂર્ણ કરવામાં આવી છે અને આ નગર યાત્રામાં એમ કહેવાય કે એનો જે રૂટ છે એ સવારના 8 વાગ્યા સુધી થઈ અને લગભગ 12:30 થી 1 વાગ્યા સુધી આ નગર યાત્રા વિવિધ સ્થળે વિવિધ વિસ્તારમાં ફરી અને નિજ મંદિરે પહોંચશે અને આ નિજ મંદિરમાં ફરી અહીંયા માતાજીનું હવન કરવામાં આવશે અને એના પછી ભંડારાની વ્યવસ્થા છે એટલે સૌએ ભાવિ ભક્તો એનો લાભ લેશે.